નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો, ખેડૂતો ટૂંક જ સમયમાં વાવેતરની શરૂઆત કરશે અને બીજ માવજત પણ હવે શરૂ કરી દેશે। જ્યારે બીજ માવજત કરતા એટલે કે વાવેતર કરે ત્યારે બિયારણને જે દવાનો પટ આપે છે એમાં ઘણા ખેડૂતો અવરનવર ભૂલ કરતા હોય છે। અથવા તો પહેલા જંતુનાશક દવાનો પટ આપે, અથવા તો જૈવિક ખાતરનો પટ આપે, પછી ફૂગનાશક દવાનો પટ આપે, અથવા તો પહેલા ફૂગનાશક દવાનો પટ આપે, પછી ખાતરોનો પટ આપે। એવા ઘણા અલગ અલગ રીતે પટ આપતા હોય છે। પણ આજે ખેડૂતોને એ વાત કરવી છે કે ખેડૂત મિત્રો વૈજ્ઞાનિક ભલામણ મુજબ હંમેશા FIR પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ। FIR પદ્ધતિ એટલે શું એની વાત કરીએ તો ખેડૂત મિત્રો, F ફોર ફંગીસાઇડ એટલે કે હંમેશા પેલા આપણા બિયારણને ફૂગનાશક દવાનો પટ મારવો જોઈએ। I ફોર ઇન્સેક્ટિસાઇડ એટલે કે આપણા બિયારણને ફૂગનાશકનો બટ આપ્યા પછી જ જંતુનાશક દવાનો પટ આપવો જોઈએ। અને R ફોર રાઇઝોબિયમ એટલે કે બાયો ફર્ટિલાઇઝર એટલે કે આપણા બિયારણને ફૂગનાશક દવાનો પટ, જંતુનાશક દવાનો પટ અને પછી છેલ્લે જૈવિક ખાતર એટલે કે બાયો ફર્ટિલાઇઝરનો પટ આપવો જોઈએ। જો ખેડૂત મિત્રો તમે આ રીતે પટ આપશો તો આપણો બિયારણ સારો ઉગાવો, મજબૂત ઉગાવો અને તંદુરસ્ત અને એકે એક દાણો ઉગી જાય। ખેડૂત મિત્રો, ફૂગનાશક દવાનો પટ આપો તો એનું કામ છે જમીનજન્ય ફૂગ અથવા તો ઉગતા વેત આવતો રોગ, ઉગસુકના રોગ સામે નિયંત્રણ કરવું। બીજું છે જંતુનાશક દવાનો રોગ એટલે કે જમીનજન્ય કોઈ જીવાત જે આપણા દાણાને ખાઈ જતી હોય, અથવા તો મગફળીમાં આવતો અને ખેડૂતોનો મોટામાં મોટો દુશ્મન હોય તો કે મૂંડો, એ મૂંડાના નિયંત્રણ માટે જંતુનાશક દવાનો પટ આપવો। અને ત્રીજું છે જૈવિક ખાતર એટલે કે સારો ઉગાવો, સર્વશ્રેષ્ઠ ઉગાવો, મજબૂત ઉગાવો। આપણે જે પાયામાં બિયારણનું દર રાખીએ છીએ એકો એક દાણો એટલે કે એકો એક બિયારણ ઉગી જાય એના માટે જૈવિક ખાતરનો પટ આપો। ખેડૂત મિત્રો, જો તમે આ FIR પદ્ધતિ મુજબ પટ આપશો તો એમાં નુકસાની નહીં જાય। આપણે જેટલો બિયારણનો દર રાખ્યો હોય છે એ પૂરેપૂરું બિયારણ ઉગી જશે। ખેડૂત મિત્રો, આવી સારી માહિતી અને વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 9231 93 6 89। આભાર।